10 વાગે પાવર આવવાનો હે ને તા નાકા ફૂટી જાય એવા હે ને બધા ઘા હાંધી વાળું. મકાઈના છેલ્લું પાણી પી દેવું પછી મકાઈનો વાઢ પાડી દેવો. અને ગામમાં બધા 80માં મકાઈ વેચે છે ને આપણે 70માં મકાઈ વેચવાની, કેમ કે આખું ગામ મારી મકાઈ લેવા આવશે અને પછી મકાઈ વેચીને લેવો સકડો આખા ગામને બળતરા કરાવરાવી છે જોતું. લે અત્યારે અડધી રાતે કોનો ફોન આવ્યો? આલે લે, આ તો મારે જાનુનો ફોન આવ્યો. મારે આમથી મોડા લગન પાણી મારવાનું. હાલો હેલો. શું કરે જાનુ? હા, ઘરે બેઠી હો. ખાઈ લીધું? હા. કેનું શાક હતું? આખા રીંગણાનું. એવું એમ ને? તમે ખાઈ લીધું? હા, મારે બટેકાનું શાક હતું ને જો ખાઈને ત્યારે પાણી મારવા આવ્યો ઘઉંમાં. બાન બધા શું કરે? એ રિયા મજા કરે. જકરે હે ને? હવ. ઘઉં કેટલાક થાય એવું હે ને? થાય એ 10 મણ. 5 મણ દેજો. અરે જાનુ તું વાઢીને તું લઈ જઈએ. ના ના, તો તમે શું ખાશો? અરે જાનુ તું ખા ગુંખો બે હરખું જ છે. હા, ઈ સાચી વાત નહીં. જાનુ ચાલુ રાખજો, પાણી કેરો વાળી લો. હા, કાંઈક આવજો પાછા. એ ઓ નો. ગામમાં હગે હતી ને તે અમારે ઘરે કહેવાનું આયા તે ન કહેવાય કાંઈ નહીં તોય ખાઈ આવ્યો. 2 ખમે ખાધા ગોટાને થઈ ગયા અને ઝાડા થઈ ગયા. લાય કાંઈ ડબલે જેવું ને પાટલુંમાં હેંગી જઈશ. પાટલું કઈ બગડશે મારું. હમણાં એવી લાગે છે ને અંધારું બહુ થઈ ગયું છે. મને બીકે એવી લાગે છે. ઓલો એકાદો હાલો જાતો લાગે રે ને હાથ મળવીને હારે હાલો જો. હય ઊભો રે. એટલે અડધી રાતે કોણ હાથ પડે? એટલે આ મારો કોઈ હંગાણો થયો લાગે છે. શું કેસ? હંગવા જાસ? હંગવા ન જાતો, ગોટાને ભજીયા ખાવા જવું. ઇનકા બધા માણા હંગવા જાય, ઇનકા ક્યાં ખાવા જાસ? તને ખબર તો હે બધા માણા ઇનકો હંગવા જાય તો મને શું કામ પૂછેસ? હારું વાલ હાલ્યા જઈ વાલ. હા લે અડધી કલાકનો બધા નાકા હાંધું. હવે કોઈ જિંદગીમાં રેડ પાણી ન મૂકું. લાયા 10 વાગી જાય, લાઇટ આવી જાય છે. મોટર ચાલુ કરી આવું અને નાકા વારવાનું ચાલુ કરું. ઓડિયા ગલપ તો એ થાય, લાઇટ આવી જાય લાગે. લાગ મોટર ચાલુ કરી વારું. લા 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 આ લે મોટર તો ચાલુ થઈ ગઈ. હવે પાણી અહીંયા નાકે ભોગે ને તો હું ઘડી પોરો બોરો ખાઈ લઉં અને પગે એવા દુખે હાથ તો. ટાટાની ઓળીએ કીધું ને ભૂત થતું હશે. માન મુકાવીને નીકળ્યો ને માન મારી નાખે. મકઈમાં પાણી ન વારવા દઉં, ભલે રેડ જાતું હોય. આ ઓલો પાડોશી ઘઉંમાં પાણી વારે છે ને, લા એને પે ભાગી દઉં ને ભૂત મને ખાઈ જાય છે. બા સમાય ભે જાને. ઓ નો. એ આમ થોડોક આગો બે. ભાઈ ને ઇંગ્લિશ તને શું વાંધો હોય? અરે ભૂંડી ગઈ મારશે, આમ આગો બે. હારું વાલ. એક બીકે એવી લાગી છે ને મારા દાને આગો હંગવા કાઢ્યો. લાય બેહી જાઉં. ઓલો કેમ ભાગ્યો હોય છે? એટલે કાંઈ થયું નહીં હોય ને.
આનું ઘડીક છે ને મારી બેત કેરાઈ રહ્યા હે પણ તમારે બે જ કેરા રહ્યા હે પણ પપ્પા જાગી ગયા હે અને એમને પથારી પાછી કરી દે એ અત્યારે નહીં હુવે હવે એટલે તો તું ફોન મૂકી દઈશ તો હા હું તમને હવે ફોન કરીશ આઈ લવ યુ અરે આઈ લવ યુ ટુ એટલે બધા આફો કા પેથાભાઈ મારે ટાટરવાળી ઓળી રહીને એમાં ભૂત થાય છે હવે ન્યા જેવું ભૂત અહીં મારા બહેની છોકરી ટાટરવાળી ઓળીએ ભૂત હતું તમારે બૈરું હોતું નહીં બૈરું હે નહીં પણ અગો હમ ખાઈ લઉં હારું હાલો મને દેખાડો હાલો થાવ મોગે આગળ તેમ હાલો મને બીક લાગે છે હારું હાલો હાલો ભૂત આવે ને એટલે મને ટેકો પૂરજો હો. હું ટેકો નહીં ભરું મને લાગે બીક હું ભાગી જઈશ હારું હાલો ઘરે જઈને હુઈ જઈજો હા હું પાવડા ભેગો ઊંધો કરી લઈશ આ વાંધો નહીં